મિત્રો આ છે આપણો ટેટીનો વેલો, જેમાં ફળ પણ સારા મજાના આવી ગયા છે। જે સરસ મજાની ટેટી આવી ગઈ છે અને 2-3 આવી ગઈ છે સરસ। જે અહીંયા પણ છે। તો આજે આપણે જો આ વેલો વધી રહ્યો છે ને, તો એ વધે નહીં અને વેલો સંપૂર્ણ વિકાસ ફળ માટે કરે તેના માટે આપણે આ ડોકા હોય તે કાપી નાખવાના છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હું છું BM રોજસરા। મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જોઈ લો, આ છે ટેટીનો વેલો। આ ટેટીનો વેલો છે ને, જે હવે ફળ પણ આવી ગયા છે તેમાં। તો આપણે હવે આગળ વધારવાનો નથી, વેલાને વિકાસ નથી કરવાનો, એટલા માટે આપણે જે આગળ પડતો ભાગ હોય આવી રીતના, તો આને આપણે કટિંગ કરી નાખશું, જેથી કરીને છોડ વેલો આગળ વધે નહીં અને જે પણ પોષક તત્વો હોય છોડ વિકાસ કરે તે સંપૂર્ણ વિકાસ ફળમાં થાય, ફળ મોટું થાય, સારી ક્વોલિટીનું થાય, તેના માટેનો પ્રયાસ કરવાનો છે। તો જોઈ લો, વેલામાં ઘણા બધા ફૂલ આવી ગયા છે। થોડા થોડા તો મેં આવી રીતના કાપી નાખ્યા છે। મિત્રો આ ટેટીનો વેલો છે, જેમાં ઘણા બધા ફૂલ આવી ગયા છે અને જે પણ આ છોડનો વિકાસ થતો જાય છે તો તેને આપણે અટકાવવો પડશે, કારણ કે જો વેલો જે વધતો રહેશે ને, તો આ ફળ આપણું બહુ એટલું બધું સારું નહીં થાય, હેલ્ધી નહીં થાય, મોટું નહીં થાય અને સારી ક્વોલિટીનું નહીં થાય। તો તે સારી ક્વોલિટીનું બનાવવા માટે આપણે અહીંયાથી કટિંગ કરવું પડશે, જેથી કરીને આ વેલો હવે આગળ વધે નહીં। અને આગળ નહીં વધે ને એટલે સંપૂર્ણ વેલો રહ્યો એ ફળના વિકાસમાં ધ્યાન આપશે। જે આ રીતના આપણે કાપી નાખવાના છે, એટલે અહીંયાથી હવે આગળ નહીં વધે। એવી રીતના જેટલા પણ છે આવા ડોકા તે બધા આપણે કાપી નાખશું। અને આવતીકાલે આપણે આમાં ખાતર પણ આપી રહ્યા છીએ। કયું ખાતર આપવાનું હોય અત્યારે તેના વિશે પણ હું તમને માહિતી આપીશ। જોઈ લો, આમાં પણ સરસ મજાનું ફળ થઈ ગયું છે। આ 2-3 દિવસમાં ઘણું બધું મોટું થઈ ગયું છે। અને અહીંયા કણે પણ જોઈ લો, સરસ મજાનું, હજી લગભગ અઠવાડિયા પહેલાં એકદમ નાનું એવું હતું ફળ, તો એકદમ હેલ્ધી વિકાસ છે આનો। અને એક બીજું પણ અપડેટ આપી દઉં તમને જરૂરી। આ છે, જોઈ લો, અહીંયા પણ ટેટી આવી જાય નાની એવી, અહીંયા ટેટી છે। અને આ છે તરબૂચનો વેલો, જેમાં પણ અત્યારે ફૂલ આવી ગયા છે। એકદમ નાનો એવો વેલો છે, છતાં પણ ફૂલ આવી ગયા છે। 2 ફૂલ તો દેખાય છે, જોઈ લો। એવો જ એક વેલો અહીંયા પણ છે, જેમાં શું થયું જોવી આપણે। આમાં બહુ ધ્યાન અપાતી નથી, જાંબુડાના 2 હાલ થઈ ગયા છે। 2 વેલા છે અહીંયા કણે, જોઈ લો। આ પણ સારો એવો ગ્રોથ થાય છે અહીંયા છોડનો, હજી ફૂલ પણ આવી રહ્યા છે। અહીંયા કણે છે, જોઈ લો, નાની એવી ટેટી। તો અહીંયા સરસ મજાની ટેટી છે, અને આપણે આ ઈંટને આઘી પાછી કરવી પડશે, બીજી કંઈ જગ્યાએ લાગતું તો નથી। અને આર્યોની બીજો વેલો છે, અલગ જ છે, એમાં હજી ફૂલ પણ નથી આવ્યા। તો બધાને પાણી આપણે આપી દઈશું, અને હવે ત્યાર પછી આપણે નર્સરીમાં શું અપડેટ છે તે જોઈ લેવી। દૂધી સરસ મજાની, જોઈ લો, વિકાસ થઈ રહ્યો છે દૂધીનો। ત્યાર પછી આ છે કોથમીર, જે આપણે ઉગાડી હતી તે। આ ગુલાબના બંને છોડ બળી ગયા છે। આ છે પાલક, ચોળી, આવો રીંગણીમાં શું હાલે જોઈ। આ પણ ચોળી છે। આ છે ટમેટી। ટમેટીનો વિકાસ ન થયો ત્યારે ન જ થયો, પછી અમે એને કોઈ પણ ટ્રીટમેન્ટ આપવાનું જ બંધ કરી દીધું। તો જોઈ લો, હવે ઓટોમેટિક સારી એવી ગ્રોથ પકડ્યો છે। અને આ પણ છે પાલક, અને આમાં મિક્સ સબ્જી બધી ઉગાડી છે। અને આ છે રીંગણના છોડ, એકદમ હેલ્ધી છે, સરસ મજાના। અને આ છે એલોવેરાનો પ્લાન્ટ। હવે અમે લાવ્યા ને ત્યારથી આવો છે, બાકી તો એલોવેરા તો ખૂબ ઝડપથી વધવું જોઈએ, એને સારી એવી ટ્રીટમેન્ટ આપવી છે, છતાં પણ એ વધતું નથી હવે। આ છે ભીંડો, સામે છે ગુવાર, અને હવે બતાવી દઉં તમને રીંગણી। ઓહો, આમને ડબલા અહીંયા।
જોઈ લો રીંગણી છે. રીંગણીના પ્લાન્ટ વધતા નથી, એનું શું કારણ હોય, જો તમને કોઈને ખબર હોય તો તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. જોઈ લો એ કંઈ બરી નથી ગઈ, પણ આગળ ગ્રોથ નથી થતો. જોઈ લો આ કંઈક આવું અપડેટ હતું. અને આ છે પપૈયો. પપૈયામાં ચકલી ઈંડા મીકા છે. જોઈ લો માળો બનાવીને, અને 4 ઈંડા પણ છે. વાહ, જોઈ લો 4 ઈંડા પણ છે સરસ મજાના. તો આપણે એને એમ જ રહેવા દઈશું. તો મિત્રો આ તો આજની નર્સરીનો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.